જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઓક્ટોબર મહિનો એ કેન્સર અવેરનેસનો મહિનો. કેન્સર અવેરનેસના મહિના તરીકે ઉજવાય છે. ત્યારે સ્ત્રીઓને થતા સ્તન કેન્સર તેમને વધારે જાગૃત કરવા માટે, સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા માટે અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી રોટરી ક્લબ ઓફ અમદાવાદના અસ્મિતા દ્વારા પિંક પેરેડ ટાઇટલ સાથે સારીથોન અને વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સરથી મહિલાઓને અવેર કરી અને સંપૂર્ણ માહિતી આપવાનો છે. आज हम स्टर्लिंग हॉस्पिटल यहाँ मौजूद हैं रोटरी क्लब के साथ एक बहुत बड़े आयोजन के लिए, जो कि है पिंकथॉन सारीथॉन ब्रेस्ट कैंसर अवेयरनेस मंथ को हम सेलिब्रेट कर रहे हैं और उसके लिए हम लोग यहाँ पर हैं और पूरी टीम यहाँ पर मौजूद है ये मैसेज देने के लिए सोसाइटी को कि आप अगर अपना अर्ली डायग्नोसिस करेंगे तो वो बहुत अच्छा होगा आपके लिए. इसके लिए स्टर्लिंग हॉस्पिटल ने एक फ्री में कूपन दिया हुआ है सारे लेडीज़ जो यहाँ पर उपस्थित हैं, ताकि वो अस्पताल आएँ, अपना मेमोग्राम कराएं, चेक कराएं, अर्ली डायग्नोसिस कराएं और देखें कि कहीं कोई परेशानी तो नहीं. अगर नहीं है तो फ्री हो के आज़ाद ज़िंदगी जिए. यही मैसेज स्टर्लिंग हॉस्पिटल के थ्रू मैं रोटरी क्लब के साथ मिलके देना चाहता हूँ. धन्यवाद. નમસ્તે, હું ડૉક્ટર માર્ગી હિરપરા. અમે સ્ટર્લિંગ હોસ્પિટલથી અત્યારે રોટરી ક્લબના સાથે એકત્રિત થયા છે પિંક પરેડમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માટે. જો બ્રેસ્ટ કેન્સરને અર્લી સ્ટેજમાં સ્ટેજ 1 કે સ્ટેજ 2માં ડિટેક્ટ કરવામાં આવે તો સર્વાઈવલ મોર દેન 90%, એટલે કે 90% કરતાં પણ વધારે સર્વાઈવલ છે. તો મેમોગ્રાફી દ્વારા આપણે અર્લી સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરી શકીએ છીએ. જ્યારે કેન્સર કોઈ સિમ્ટમ્સ એટલે કે ગાંઠ કે કંઈ નથી થતું એ પહેલાં પણ આપણે કેન્સરને ડિટેક્ટ કરી શકીએ છીએ. તો આ એક ઇનિશિયેટિવ છે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે મેમોગ્રાફી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. 40 વર્ષની ઉંમર પછી એકવાર મેમોગ્રાફી કરાવી અને તમારે ડૉક્ટરને મળવું જોઈએ. જો તમારી મેમોગ્રાફી ક્લિયર હોય તો વર્ષે કે 2 વર્ષે એકવાર આપણે રિપીટ કરવાની હોય છે. તો આ એક સિમ્પલ સ્ટેપ દ્વારા તમે જીવ બચાવી શકો છો. નમસ્તે. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055નો આ ભાગ છે. રોટરી ઇન્ટરનેશનલ આપ સૌ જાણો છો એમ વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન છે, NGO છે, જે 200થી વધુ દેશોમાં 35,000થી વધુ ક્લબ સાથેનું સંગઠન છે. આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, કચ્છ અને વેસ્ટર્ન રાજસ્થાનના કેટલાક પાર્ટ મળીને જે ડિસ્ટ્રિક્ટ 3055 બને છે એનો આ વર્ષે હું એડમિનિસ્ટ્રેટિવ હેડ છું. રોટરી દ્વારા અનેક વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. એમાં સૌથી મોટું જો કાર્ય હોય તો એ છે પોલિયો નિર્મૂલનનું, જે 1985થી રોટરીએ બીડું ઝડપ્યું હતું ને આજે વિશ્વના 2 દેશો સિવાય સમગ્ર વિશ્વમાંથી જે પોલિયો નાબૂદી થઈ છે એમાં રોટરીનો સિંહ ફાળો છે. હવે આપણા ભારતમાં અને આપણા વિસ્તારમાં જે રીતે કેન્સર વિવિધ પ્રકારના કેસીસ વધી રહ્યા છે એ જોતાં રોટરીએ ડિસ્ટ્રિક્ટ 3055 આ વર્ષે એવું નક્કી કર્યું છે કે આપણે કેન્સર અવેરનેસ માટે વધુમાં વધુ કામ કરીએ. અને એ અંતર્ગત ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંથ છે. એટલે આ મહિનામાં અમે આ એક સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે, જેમાં અમદાવાદની 38થી વધુ ક્લબો અને ગાંધીનગરની બીજી 2 ક્લબ એમ કરીને ટોટલ 40 ક્લબો દ્વારા અહીંયા આ પિંકેથોનમાં સારીથોન અને વોકેથોન જે બંને આયોજન છે. મહિલાઓ પિંક સારીમાં આવી છે અને બાકી જેન્ટ્સ જે છે એ લોકોએ પિંક ટી શર્ટ સાથે છે. અને અમે આ સ્તન કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાનું આજે આ બીડું ઝડપ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં અમારી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ પણ જોડાઈ છે અને એ લોકોએ અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહયોગ કર્યો છે. અને સાથે સાથે જેટલા પણ લોકો અહીંયા પાર્ટિસિપન્ટ્સ આજે થયા છે એ તમામ પાર્ટિસિપન્ટ્સને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમને મેમોગ્રાફી એમની સાથે નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે. અને સાથે સાથે આવનારા સમયમાં પણ રોટરી આ વિષય ઉપર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. હું ડૉક્ટર નીતા વ્યાસ છું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 આજે પિંક પરેડ અને વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર ડેના આ વોકેથોન ને સારીથોન રાખેલું છે કે એના માટે કે અવેરનેસ આવે લોકોમાં કે બ્રેસ્ટ કેન્સર એકલું કેન્સર નહીં, કેન્સર હવે લોકોના મગજમાંથી એ કાઢવી જરૂરી છે કે કેન્સર એ કેન્સર નથી.
તમે જો પ્રોપર ટ્રીટમેન્ટ કરો, વહેલી તકે અવેરનેસ એની આવી જાય, મેમોગ્રાફી થાય, સ્ક્રીનિંગ થાય, તો તમે ઘણું બધું એમાંથી બચી શકો એમ છું. હું પોતે સર્વાઈવલ છું, પણ અમે જે બધાએ ભોગવ્યું છે એ બીજા ના ભોગવે, કારણ કે ફિઝિકલી, મેન્ટલી, ફાઇનાન્શિયલી બધી રીતે ભોગવવાનું આવતું હોય છે. એ માટે જનરલી જો અવેરનેસ આવે લોકોમાં, અને સિવિલ હોસ્પિટલમાં, સ્ટર્લિંગમાં બધી મેમોગ્રાફી રિઝનેબલ રેટે થતી જ હોય છે, અને લોકો જો કરાવે, પ્રિવેન્ટ કરે કોઈ બી કેન્સર માટે, તો બહુ જ સારું. ટોબેકો છોડી દે, લંગ કેન્સર થતું હોય છે, મોંનું કેન્સર થતું હોય છે, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરમાં રોટરી પાછું એક વેક્સિનેશન ઉપર હમણાં પ્રોગ્રામ કર્યો. લગભગ લાખ છોકરીઓને કવરઅપ કરી ઓલ ઓવર ઇન્ડિયામાં વેક્સિનેશન આપીને, ને હજી એ ચાલુ જ છે કે અમારે વધારે ને વધારે વેક્સિનેશન આપવું છે ટુ પ્રિવેન્ટ સર્વાઇકલ કેન્સર ઇન યંગ ગર્લ્સ. એટલે અત્યારે અમે એ પ્રોજેક્ટ બી ચાલે છે, અને આજે ખાસ બ્રેસ્ટ કેન્સર ડે નિમિત્તે અમે આ પ્રિવેન્ટ કરવા માટે થઈ વોકેથોન કર્યું છે. તો લોકો જાગૃત થાય, પોતાનું ચેકઅપ ને સ્ક્રીનિંગ કરાવે. થેન્ક યુ.